વેલકમ ટુ માય ચેનલ ગુરુ ક્લાસીસ। મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે યુનિટ 3 એનો પાર્ટ 1 જોયો તો યુનિટનું નામ હતું વોટ વર યુ ડુઇંગ, તમે શું કરી રહ્યા હતા। ગયા લેક્ચરની અંદર આપણે ગ્લોસરી જોઈ હતી, સિનોનિમ જોયા હતા, બરાબર। પછી પેલા વિનુ વાળી વાર્તા જોઈ હતી। હવે આજે આપણે આ યુનિટને પૂરો કરીશું। ચલો મિત્રો, તો શરૂઆત કરીએ આપણે એક્ટિવિટી 3 શું કહે છે। Read the following letter. एक पत्र आपे છે। Tina lives in town called Halol. Tina Halol નામના નગરમાં રહે છે। It is surrounded by small village and it is not far from વડોદરા. એ બીજા નાનકડા ગામથી ઘેરાયેલું છે અને વડોદરાથી બહુ દૂર નથી। Last month Tina visited village fair near Halol. ગયા શું કહે છે? टीना विजिटेड विलेज फेयर नियर हालोल लास्ट मंथ। गया महीने एम के टीनाए हालोल नजीक एक ગામમાં જે મેળાની મુલાકાત લીધી હતી। आफ्टर अ फ्यू डेज થોડા દિવસ પછી she visited a trade fair in વડોદરા અને તેના થોડા દિવસ પછી વડોદરામાં વ્યાપારિક મેળાની મુલાકાત લીધી। she wrote a letter to her friend Meena who lives in Bhuj। હવે ટીના પોતાની સહેલી પોતાની મિત્ર મીનાને એક પત્ર લખે છે કે જે ભુજમાં રહે છે। प्रश्न જોઈએ મિત્રો, where does Tina live? टीना क्या रहे છે? Tina lives in Halol. Tina lives in Halol. Tina lives in a town called Halol. Halol માં રહે છે। શોર્ટ જાણે Tina lives in Halol. Where is Halol situated? Halol ક્યાં આવેલું છે? તો Halol is situated near Vadodara. Near Vadodara. How many fairs did Tina visit? ટીનાએ કેટલા મેળાની મુલાકાત લીધી? બે, એક વિલેજ ફેર અને બીજો વડોદરાનો ટ્રેડ ફેર। તો ટીના વિઝિટેડ ટુ ફેર્સ। નેક્સ્ટ પેરેગ્રાફ જો મિત્રો, હવે ટીનાએ પત્રની શરૂઆત કરી। હાલોલ 25th July 2014 ડિયર મીના, મારી વહાલી મીના, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 5th July। 5 જુલાઈના પત્ર બદલ તારો આભાર। I was happy to read about your visit to Dholavira. તારા પત્રમાં તારો પત્ર વાંચ્યો અને જાણીને ખુશ થઈ કે તે ધોળાવીરાની મુલાકાત લીધી હતી। I visited two different fairs last month. ટીના કહે છે ગયા મહિને પણ મેં બે જુદા જુદા મેળાની મુલાકાત લીધી and I want to tell you about them. અને હું આ તને મેળા વિશે કહેવા માંગુ છું। First I visited village fair between Halol and Pavagadh. સૌથી પહેલા તો મેં હાલોલ અને પાવાગઢની વચ્ચે એક જે મેળો ભરાતો ગામમાં એની મુલાકાત લીધી હતી। હુ વિઝિટેડ ધોળાવીરા? ધોળાવીરાની મુલાકાત કોણે લીધી હતી? તો મીનાએ લીધી હતી। ધોળાવીરાની મુલાકાત કોણે લીધી? મીના। તો મીના વિઝિટેડ ધોળાવીરા। વેર વોઝ ધ લેટર રિટન? આ પત્ર ક્યારે લખવામાં આવ્યો છે? ઓન 25th July 2014. The letter was written on 25th July 2014. Next paragraph જો મિત્રો, we went there in an auto rickshaw. અમે auto rickshaw માં ગયા હતા। There were two small temples outside a small village. અને એ ગામની બહાર બે નાના મંદિરો હતા। There were two small temples outside small village. એ નાના ગામની બહાર બે મંદિરો હતા। I went there with my parents. હું મારા મમ્મી પપ્પા સાથે ગઈ હતી મેળામાં। We reached there in the evening. અમે સાંજે પહોંચ્યા। The open ground between the two temples was full of people. એ બે મંદિરની વચ્ચે જે ગ્રાઉન્ડ હતું, મેદાન, એ માણસોથી ખીચોખીચ ભરેલું હતું। How did they go to the fair? એ મેળામાં કેવી રીતે ગયા? They went to the fair in an auto rickshaw. ऑटो रिक्शा में गया, ऑटो में गया। With whom did she go? કોની સાથે ગઈ હતી? She went with her parents. એના મમ્મી પપ્પા સાથે ગઈ હતી। When did they reach the fair? મેળામાં ક્યારે પહોંચ્યા? તો સાંજે પહોંચ્યા in the evening. They reached the fair in the evening. What was full? શું ભરેલું હતું? The ground was full. The ground was full. The ground. Next paragraph મિત્રો, there were many shops. તે ઘણી બધી દુકાનો હતી। toy shops, sweet shops and colorful bazaar of household items. રમકડાની દુકાન, મીઠાઈઓની દુકાન, અને
અને જુદી જુદી ઘર વખરીની જે રંગબેરંગી વસ્તુથી ભરેલું બજાર હતું. Some children were standing in front of toy shop. કેટલાક બાળકો દુકાન રમકડાની દુકાન સામે ઊભા હતા. They were looking at small plane. અને તે બાળકો એક નાના વિમાન સામે જોઈ રહ્યા હતા. The shopkeeper was showing them the plane. અને દુકાનદારે બાળકોને પેલું વિમાન બતાવતો હતો. The children laughed with joy and clapped loudly. બાળકો આનંદમાં આવીને હસતા અને તાળીઓ પાડતા હતા. Where were the children standing? બાળકો ક્યાં ઊભા હતા? The children were standing in front of toy shop. In front of toy shop. એટલે રમકડાની દુકાન સામે ઊભા હતા. What was the shopkeeper doing? દુકાનદાર શું કરતો હતો? The shopkeeper was showing them the plane. એટલે કે બાળકોને વિમાન બતાવતો હતો. What were the children doing? બાળકો શું કરી રહ્યા હતા? The children laughed with joy and clapped loudly. બાળકો મોટેથી હસતા હતા અને તાળીઓ પાડતા હતા. We also saw merry-go-round and giant wheel. અમે merry-go-round એટલે ચકડોળ જોયું, વિરાટ કાય પહેલું મોટું ચકડોળ જેને કહીએ. The merry-go-round was quite small. merry-go-round ઘણું નાનું હતું, but the giant wheel was really huge. પણ giant wheel ઘણું વિશાળ હતું. The place was full of noise. અને આખું વાતાવરણ ત્યાંનું સ્તર તો ઘોંઘાટિયું હતું. There were many loudspeaker playing film song. તે ઘણા બધા મોટા સ્પીકરો હતા, એમાં પિક્ચરના ગીતો વાગતા હતા. There were many children in the giant wheel. અને giant wheel માં ઘણા બધા બાળકો બેઠા હતા. They were shouting in excitement અને ઉત્તેજનામાં આવીને બૂમો પાડતા હતા. We saw a juggler too. અમે જાદુગર પણ જોયો. He was playing with 5 balls and was keeping all of them in the air. એ 5 દડા સાથે રમતો હતો અને બધા દડા હવામાં રાખતો હતો. It was wonderful. ખરેખર અદ્ભુત હતું. What did they see? એ લોકોએ શું જોયું? They saw merry-go-round and a giant wheel. How was the merry-go-round? merry-go-round કેવો હતો? The merry-go-round was quite small. Where were the children? બાળકો ક્યાં હતા? બાળકો તો પેલા giant wheel માં હતા ને. There were children in the giant. The children were in the giant wheel. Children were in the giant wheel. What were they doing? તે શું કરતા હતા? They were shouting in excitement. ઉત્તેજનામાં આવીને બૂમો પાડતા હતા. What was the juggler doing? જાદુગર શું કરતો હતો? The juggler was playing with 5 balls and was keeping all of them in the air. Next paragraph જોઈએ. After some days we visited trade fair in Vadodara. એના થોડા દિવસ પછી અમે વડોદરાની અંદર વ્યાપારિક મેળાની મુલાકાત લીધી. It was school trip. આ મેળામાં શાળામાંથી આયોજન કરવામાં આવ્યું. અમે શાળામાંથી ગયા. જ્યારે વિલેજ ફેરમાં મમ્મી પપ્પા સાથે ગયેલી. We went there on Sunday. અમે રવિવારે ગયા હતા. We went by bus. અમે બસમાં ગયા હતા. There was no entry fee. એને પ્રવેશ ટિકિટ અથવા પ્રવેશ ચાર્જ તો નહીં. The whole ground was full of large stalls. આખું જે મેદાન હતું મોટા મોટા જે સ્ટોલ્સ હતા એનાથી ભરેલું હતું. There were many stalls. તે ઘણા બધા સ્ટોલ્સ હતા. સ્ટોલ્સ ને એક કામ ચલાઉ દુકાન કહેવાય. કેવા સ્ટોલ હતા? ઇલેક્ટ્રોનિક ગુડ્સ ના જે એટલે કે વિદ્યુત ઉપકરણના જે સ્ટોલ્સ હતા, લાઈક ટીવી, VCR and music system. ટીવી, VCR, music system ના સ્ટોલ્સ હતા. The girls on the counter were well dressed. અને જે કાઉન્ટર મૂક્યા હતા તે છોકરીઓ ઊભી હતી એટલે સારા કપડા પહેરેલા હતા. They were answering the question of visitors with a smile. અને જે મુલાકાતીઓ આવે પ્રશ્નો પૂછતા હતા મુલાકાતીઓ એ બધા પ્રશ્નોના જવાબ પેલી છોકરીઓ હસી હસીને આપતી હતી. Where was the trade fair? Trade fair ક્યાં હતું? The trade fair was in Vadodara. Where did they visit the trade fair? એમણે trade fair ની મુલાકાત ક્યારે લીધી? They visited the trade fair on Sunday. Are there sweet stalls? There sweet stall હતા? તો no. No, there wasn't. આમાં સ્વીટ સ્ટોલનો કે ઉલ્લેખ નથી. ઇલેક્ટ્રોનિક સ્ટોલનો શું ઉપયોગ છે અહીંયા? એટલે નો આવશે. No, there are no sweet stalls. What were the girls doing? છોકરીઓ શું કરતી હતી? The girls were answering the question of visitor with a smile. Next paragraph જોઈએ.
There was another dog stall for things like fridge and washing machine. ત્યાં એક બીજો સ્ટોર્સની કતાર હતી અને એ જે સ્ટોર્સમાં શું મળતું હતું? ફ્રીજ મળતા હતા, વોશિંગ મશીન મળતા હતા. One salesman was demonstrating the use of mixer grinder. અને એક સેલ્સમેન હતો, મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કઈ રીતે કરવો એ બતાવતો હતો. Two young women were asking him some question. અને બે જુવાન સ્ત્રીઓ પેલા સેલ્સમેનને પ્રશ્નો પૂછતી હતી. A person who sells things is called, જે વ્યક્તિ વસ્તુ વેચે એને શું કહેવાય? સેલ્સમેન. શું કહેવાય? સેલ્સમેન. What were the women doing? સ્ત્રીઓ શું કરતી હતી? The women were asking some question to the salesman. Some question to the salesman. A temporary store or shop is called, એક કામ ચલાઉ દુકાન. એને આપણે શું કહીશું? તો એને આપણે સ્ટોલ્સ કહીશું. શું કહીશું? સ્ટોલ્સ. અહીંયા પૂછ્યું ને સ્ટોલ્સ. જવાબ આવશે સ્ટોલ્સ. The women were very old. પેલી સ્ત્રીઓ વૃદ્ધ હતી. તો ફોલ્સ આવે. યંગ હતી. કેવી હતી? યંગ હતી. We went round and saw everything. અમે આખા મેળાની મુલાકાત લીધી, બધા સ્ટોલની મુલાકાત લીધી, બધી વસ્તુઓ જોઈ લીધી. At the other end of the fair, એ જે મેળો ભરાય તેના બીજા છેડે, there were some fast food stalls. ત્યાં ખાણીપીણીની દુકાનો હતી. My friends ordered pizza and I ordered a glass of lassi. મારા મિત્રોએ પિઝાનો ઓર્ડર આપ્યો અને મેં લસ્સી. We sat down for a while. અમે ત્યાં થોડો સમય બેઠા and savored the food. અને એ જે ખોરાક હતો એની લિજ્જત માણી, એનો ટેસ્ટ માણી. There was a couple of sweet shops. ત્યાં થોડી મીઠાઈની દુકાનો પણ હતી. But we didn't buy any sweets. પણ અમે કોઈ મીઠાઈ ખરીદી નહીં. We came back in the evening. અમે સાંજે ઘરે પાછા આવ્યા. Okay, I will stop now. એમ કે ટીના અહીંયા પોતાનું પત્ર લખવાનું બંધ કરે છે અને કહે છે convey my regards to your parents. અને ટીના મીનાને કહે છે કે તારા મમ્મી પપ્પાને મારા પ્રણામ કહેજે. Yours sincerely, Tina. Question: Where were the fast food stall? Fast food stall क्या था? At the other end of the fair. At the other end of the fair. तो जवाब किधर है? The fast food stalls were at the other end of the fair. Did they buy any sweets? એમને કોઈ મીઠાઈ ખરીદી હતી? No, they didn't buy any sweets. હવે પાઠને આધારે true false મિત્રો. Meena visited the trade fair in March 2014. માર્ચ 2014 માં મીનાએ ટ્રેડ ફેરની મુલાકાત લીધી. ફોલ્સ. મીનાએ ટ્રેડ ફેરની મુલાકાત નહોતી લીધી. બંને મેળાની મુલાકાત ટીનાએ લીધી હતી અને જુલાઈ મહિનાની 25મી 2014 માં ખોટું છે. Meena visited the village fair with her friends. False. The trade fair was in Halol. એટલે વ્યાપારિક મેળો હાલોલમાં તો. ફોલ્સ. વડોદરામાં તો મિત્રો. Meena ate જલેબી. મીરાએ જલેબી ખાધી. False. Meena lives in Bhuj. મીના ભુજમાં રહે છે. તો સાચું છે. Tina saw a merry-go-round and a giant wheel at the fair. ટીનાએ મેળાની અંદર merry-go-round અને giant wheel જોઈ તો true છે. ટીના visited ધોળાવીરા. ધોળાવીરાની મુલાકાત એટલે ટીના લીધી તો false છે. મીનાએ લીધી હતી. The children were looking at a small toy. બાળકો નાના રમકડાના વિમાન તરફ જોઈ રહ્યા હતા તો true આવશે. The loudspeaker were playing film song. Loudspeaker ઉપર પિક્ચરના ગીતો વાગતા હતા. True. There was a juggler at the village fair. Village fair માં જાદુગર હતો. True. The trade fair was at વડોદરા. વ્યાપારિક મેળો વડોદરામાં હતો. True. There was an entry fee for the trade fair. Trade fair માટે ટિકિટ હતી તો false. Free હતો. Free from fee. Entry. હવે બે મેળાની વાત કરીએ વિલેજ ફેર અને ટ્રેડ ફેર. તો બંનેમાં જુદું પડતું હોય એવા વાક્યો એ લખવાના છે. વિલેજ ફેરની વિગત અહીંયા, ટ્રેડ ફેરની વિગત અને બંનેમાં કોમન હોય તે અહીં લખવાનું. ધારો કે વિલેજ ફેરની વિગતે વેન્ટ બાય ઓટો રિક્ષા એટલે કે ટીના વેન્ટ બાય ઓટો રિક્ષા. તો અહીંયા વેન્ટ બાય લક્ઝરી બસ. ઇટ વોઝ અ ફેમિલી ટ્રીપ. આ ઘરથી પ્રવાસે ગયા એટલે મેળામાં ગયા હતા. ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ. સ્કૂલની ટ્રીપ હતી. પછી ટોય શોપ્સ. અહીંયા રમકડાની દુકાન હતી તો ઇલેક્ટ્રોનિક ગુડ્સ સ્ટોર્સ. અહીંયા ઇલેક્ટ્રોનિક વસ્તુઓની દુકાન. અહીંયા સાંજે ગયા હતા તો અહીંયા સવારે ગયા હતા. એ રીતે તમારે બંને મેળાની વિગતો અહીંયા લખવાની. બંનેમાં કોમન આવતું હોય
એ વસ્તુ અહીંયા લખવાની છે. ધારો કે નો એન્ટ્રી ફી, બંનેમાં કોઈ ફીસ હતી નહીં, કોમન છે. પછી there were stalls, સ્ટોલ્સ અહીંયા પણ હતા અહીંયા પણ હતા, ખાલી સ્ટોલ્સ લખવાનું છે, બરાબર છે. તો અહીંયા આપણે લખી શકીએ. તો આ રીતે તમારે પ્રવૃત્તિ જાતે કરવાની છે. એક્ટિવિટી 5 મેં તમને થોડાક વાક્યો લખીને બધા, બાકીના વાક્યો તમારે જાતે કરવાના છે. હવે મેક સેન્ટેન્સ ઓન ગિવન ટેબલ. હવે જે ટેબલ આપ્યું એના ઉપરથી આપણે વાક્ય બનાવ. બંનેમાં સરખું શું હતું અથવા બંનેમાં જુદું જુદું હતું, તો કે ટ્રેડ ફેર, જે વિલેજ ફેરની વિગતો, વ્યાપારિક મેળાની વિગતો, અને બંનેમાં સરખું હતું, એના વાક્યો બનાવવાના. એક પહેલો કોઠું પૂરું કરવાનું આગળનું અને પછી વાક્યો. હવે શો વોટ ઇઝ સિમિલારિટી બાય યુઝિંગ એન્ડ ઓલસો ટુ. બંનેમાં સરખાપણું હોય તો એન્ડ ઓલસો કે ટુ નો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું. અને શો ડિફરન્સ બાય યુઝિંગ બટ, અને બંનેમાં જુદું હોય એટલે કે વિલેજ ફેર અને ટ્રેડ ફેરમાં જે જુદું હતું એને બટ વડે વાક્ય બનાવવાનું. એક એક્ઝામ્પલ આપું છું. ધ વિલેજ ફેર હેડ સ્ટોલ. વિલેજ ફેરમાં સ્ટોલ્સ હતા. ધ ટ્રેડ ફેર હેડ સ્ટોલ, અને ટ્રેડ ફેરમાં સ્ટોલ હતા. તો બંને વાક્ય જોડી બનાવીશું. શોનો ઉપયોગ કરો? એન્ડ નો ઉપયોગ કરો, ઓલસો અથવા ટુ નો. જો શું કહે છે? The village fair had stalls, the trade fair had stalls. The village fair and trade fair had stalls. આવું વાક્ય બનશે. The village fair and trade fair, અહીંયા fair શબ્દ મૂકવો પડે, had stall. એનથી વાક્ય બનાવ્યું. આને આપણે બીજી રીતે પણ વાક્ય બનાવી શકીએ. The village fair had stall. The trade fair had stalls too. Stalls too. નો પણ ઉપયોગ થાય. Also નો પણ ઉપયોગ થાય. The village fair had stall. The trade fair also had stalls. Also નો ઉપયોગ. હવે બંનેમાં જુદું હોય. There were temples at village fair, but there was no temple at trade fair. Village fair માં મંદિર હતા, પણ જુદું આવે તે બટ નો ઉપયોગ. પણ ટ્રેડ ફેર માં ટેમ્પલ હતું. તો આવા વાક્યો કોષ્ટક ઉપરથી બનાવવાના છે. હવે એક્ટિવ. Manisha is comparing what she was doing yesterday and today at the same time. હા, મનીષાની પ્રવૃત્તિ આપશે, ગઈકાલની પ્રવૃત્તિ અને આજની પ્રવૃત્તિ, અને આપણે એને વાક્ય સ્વરૂપે લખવાની છે. અહીંયા સમય આપ્યો છે, ગઈકાલની પ્રવૃત્તિ છે અને આજની પ્રવૃત્તિ. ગઈકાલે એટલે કે 7 વાગ્યાનો સમય આપ્યો છે. ગઈકાલે તો મનીષા શું કરતી હતી? she was reading a book. તો ગઈકાલે 7 વાગે ચોપડી વાંચતી હતી. તો આજે 7 વાગે મનીષા શું કરે? she is helping her mother in the kitchen. એની મમ્મીને રસોડામાં મદદ કરી રહી છે. 11 વાગ્યાની વાત કરીએ તો ગઈકાલે 11 વાગે શું કરતી હતી અને આજે 11 વાગે શું કરે છે? તો ડ્રોઈંગ પિક્ચર. ગઈકાલે ચિત્ર દોરતી હતી 11 વાગે, તો આજે એટેન્ડિંગ પ્રેયર, તો ત્યારે પ્રાર્થના કરી રહી છે. ગઈકાલે 1:30 વાગે મેકિંગ પેપર બેગ્સ, કાગળની થેલીઓ બનાવતી હતી. તો આજે 1:30 વાગે પ્રેઝન્ટ ક્લાસમાં હાજર છે. પછી ગઈકાલે 6 વાગે ખોખો રમતી હતી. તો આજે 6 વાગે શું કરશે? ટોપ ફ્રેન્ડ્સ, મિત્રો સાથે વાત કરે છે. પછી ગઈકાલે શાળા સાથે પિક્ચર જોતી હતી. તો આજે શાળા સાથે હોમવર્ક કરી રહી છે. હવે વાક્યો બનાવશે. તો ગઈકાલની પ્રવૃત્તિ માટે અહીંયા આપી છે was અને ing વાળું ક્રિયાપદ અને is અને ing વાપરો. બસ આટલો જ ફરક છે. ખાલી એમ જ વાળો was. તો વાક્ય બનાવશે. આના વડે પહેલું વાક્ય બનાવશે. yesterday at 7 o'clock. Manisha was reading a book. જો વાક્ય કેવી રીતે બના? yesterday લીધું પહેલા, પછી આગળ at મૂક્યું, at 7 o'clock. પછી શેની જગ્યાએ મનીષા was reading a book. હવે આજનું વાક્ય બનાવવું હોય તો today, પેલું today, પછી at 7. Manisha is helping her mother in the kitchen. ઓકે, ઠીક. હવે આનું બનાવવું હોય તો કેવી રીતે થાય? yesterday at 11 am Manisha was drawing a picture. So today at 11 am Manisha is attending prayer. આનું વાક્ય બનાવવું છે. yesterday at 1:30 Manisha was making paper bags. Today at 1:30
Manisha is presenting. Manisha is in the classroom. Is in the classroom. Yesterday at 6 p.m. Manisha was playing Kho-Kho. Today at 6 p.m. she is talking with her friends. Yesterday at 7:30 she was watching a movie. Today at 7:30 she is doing homework. તો આ રીતે વાત કરો. આમાં was અને ing છે, આમાં is અને ing નો ઉપયોગ થયો છે. આ ચાલુ ભૂતકાળ છે, આ ચાલુ વર્તમાન કાળ. આ ગઈકાલે ક્રિયા ચાલુ હતી ચોક્કસ સમય એ બતાવે છે અને આ અત્યારે હાલ ક્રિયા ચાલુ છે એવું બતાવે છે. તો વાક્યો બનાવવાના કોષ્ટક પર. તો મિત્રો અહીંયા આપણો જે યુનિટ છે, જે યુનિટ 4 એ આપણો અહીંયા પૂરો થાય છે મિત્રો. યુનિટ 3 સોરી, યુનિટ 3 આપણો પૂરો થયો. વોટ વર યુ ડુઈંગ. હવે આપણે નેક્સ્ટ યુનિટ 4 માં મળીશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ અને ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ માય ચેનલ એન્ડ ગીવ યોર લાઈક. ટેક કેર.